ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અત્યારે હું અહીંયા ક્રિષ્ના ટીવીએસના શોરૂમે આવી છું. મારે જુપિટરની ડિલિવરી લેવાની હતી. મારો ભાઈ જોવા આવ્યો હતો અને ફાઇનલ કરી નાખ્યું. તો અત્યારે મારો ભાઈ છે મારી બેનને લેવા ગયો છે એની ઓફિસ છે અને હું અહીંયા એનો વેઇટ કરું છું અત્યારે અને ડિલિવરી લેવાની છે. આરામથી હાલો ગયા રેડી હાલો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે 17th જાન્યુઆરી અને સેટરડે છે આજે. અને ગઈકાલે મેં જ્યુપિટર સ્કૂટરની ડિલિવરી લીધી છે. મારો ભાઈ છે ને મારા માટે જોવા ગયો હતો જ્યુપિટર. મે બી ઇલેક્ટ્રિક કા તો કોઈ પણ મારે વ્હીકલ લેવાનું હતું. તો વ્હીકલ માટે મારો ભાઈ જોવા ગયો હતો. કાલે જ ફાઇનલ કરી નાખ્યું. અને તો રાતે ત્યારે જ એક સ્કૂટરની ડિલિવરી લઈ લીધી જ્યુપિટરની. અને એન ટાઈમે એઝ યુઝ્યુઅલ મારા ફોનમાં બેટરી નહીં, મારો ફોન ઓફ થઈ ગયો. મે બી એકાદ 2-3 ફોટા મેં લીધા છે. સ્ટાર્ટિંગમાં મેં વિડીયો શૂટ કર્યો હતો કે હું અહીંયા સ્કૂટરની ડિલિવરી માટે આવી ગઈ છું. પછી મારો ફોન ઓફ થઈ ગયો. તો 2 દિવસનો વ્લોગ એક વ્લોગમાં જ આવશે. તો અત્યારે હું ઓફિસે જવા માટે રેડી થઈ ગઈ છું. અને આજે તો મારી પાસે સ્કૂટર છે તો હું મારું જ્યુપિટર લઈને જઈશ અને મારી બેનને પહેલાં હું એની ઓફિસે ડ્રોપ કરીશ અને પછી હું મારી ઓફિસે જઈશ. તો ચાલો જઈએ. તો ગાઈઝ અત્યારે શું કહું, વાહ મસ્ત દેખાવ છું. તો ગાઈઝ અત્યારે અમે બધાએ જમી લીધું છે અને અત્યારે ઠંડી એવી છે ને કે વાસણ ધોવાનું મન નથી થતું, પણ વાસણ ધોવા તો પડશે જ. ને લાવ હા જ્યુપિટરના પેંડા. તો ગાઈઝ મેં નવું સ્કૂટર લીધું છે એના માટે આ પેંડા છે. તમે બધા ખાઈ લેજો. હા મમ્મી जुपिटर पेंडा. तो गाइस ये रही मैं और ये रहे बर्तन. अब बर्तन तो धोने पड़ेंगे, तो चलो फटाक से बर्तन धो के अंदर चले जाते हैं. बाहर कितनी ठंडी है, बहुत ठंडी है. ध्रुजारी आती है, पेट में ध्रुजारी आती है, इतनी ठंडी है. और मैंने स्वेटर भी नहीं पहना. મારા આજુબાજુ વાળા બધા હોઈ ગયા છે ને અમે અત્યારે વાસણ ધોઈએ જો. આમ જો બધી સાઈડ લાઈટ બંધ, બધા હોઈ ગયા છે. અમે જ અત્યારે વાસણ ધોઈએ. ફોનને હું હમણાં રાખી દઈશ. ચલો બાય ગાઈસ, હું અત્યારે વાસણ ધોઈ નાખું. તો ગાઈસ અત્યારે બધા અમારી શેરીમાં એને બધા સૂઈ ગયા છે, તમે જોઈશો. હું ને પાયલ જ જાગે. अरे हमारी गाड़ी, ये हमारी बड़ी गाड़ी. આનો અત્યારે નો અડાઈ ગયા. હું અત્યારે લઈ આવી ને આપણે હે ને કાલ સવારે કુંડામાં હે ને રોપી દેવાનું છે. તો ભાઈ ગઈ ગાડી, નીચેથી પાણી નથી નીકળતું ને તો ક્યાંય સાઈડમાં રાખી દઉં ને.
સવારે બધું તો ગાઈસ અહીંયા તો નહીં આવે, ત્યાં આગળ જ રાખવી પડશે. તો ગાઈસ મારી સ્કૂટર એક્ટિવા બહુ યાદ આવતા. અને પહેલાં મારી પાસે એક્ટિવા હતું, પણ એક્ટિવા મારું બહુ યાદ આવે છે. ચપ્પલ નથી પહેરી ડેરી બાંધવાની છે જો. અલે પકડ, લઈ લો. આવી રીતે જ બાંધો. ગાડી તો અહીં લઈ લીધી, દરવાજો કેમ દેવ? દેવાઈ જાય તો નહીં દેવાય, પછી બહાર લેવી પડશે. ન દેવાય અને પછી બહાર રાખી દો. દે ભલે ને બહાર રહી. હા તો મૂકી દે. તો સ્કૂટર અંદર લેવાની ટ્રાય તો કરી, પણ આ ગાડી છે ને, મારા ભાઈએ ગાડી ધોવા માટે થોડીક પાછળ રાખી. એના લીધે આ અંદર તો આવી ગયું હતું, પણ પછી ડેલીનો દરવાજો નહોતો દેવાતો. કાંઈ નહીં, ભલે બહાર રહ્યો. તો ગાઈઝ ઓફિસેથી ડાયરેક્ટ હું અમારે સ્કૂટર જોડે હેલ્મેટ એ લોકોએ નહોતો આપ્યો, અને પ્લસ બિલ લેવાનું હતું. બિલ અને હેલ્મેટ લેવા ગઈ હતી, અને ત્યાંથી પછી ઘરે આવી. ઘરેથી થોડોક સામાન લેવાનો હતો, તો પછી બહાર ગઈ. બહારેથી પછી ઘરે આવી. ઘરે આવીને રસોઈ મારી મમ્મીએ બનાવી નાખી હતી. બધાએ જમી લીધું. જમીને પછી વાસણ કર્યા. વાસણ કરી અને સ્કૂટર બહાર પડ્યું હતું, લેવાની અંદર ટ્રાય કરી, બટ મોટી ગાડી છે ને એ વોશ કરી છે તો થોડીક પાછળ રાખી છે. અધરવાઇઝ બંને ગાડી પાર્કિંગમાં રહી જ જાય છે. તો એ બારે છે અત્યારે. અને મેં અત્યાર સુધીમાં જેટલા બી વ્લોગ નાખ્યા છે એમાં મેં ઉત્તરાયણનો વ્લોગ નાખ્યો છે, એમાં વધારે વ્યૂઝ આવ્યા છે. તો એના લીધે મને મોટિવેશન મળે છે વધારે વિડીયોઝ બનાવવાનું. અધરવાઇઝ સમટાઈમ્સ એવું થાય છે કે હું ફોન આમ કેમેરા સામે જોઉં, પછી બોલવું શું એ જ માઇન્ડમાં નથી આવતું. સમટાઈમ્સ માઇન્ડ છે ને બ્લોક થઈ જાય છે. તો હું ટ્રાય કરીશ કે ડેઈલી વ્લોગ બનાવું, એડિટ કરું અને અપલોડ કરું. વ્લોગ તો બની જ જાય છે, મારી પાસે કેટલાય વ્લોગ બનાવેલા પડ્યા છે. એડિટ કરવા વાકે જ અડધા અપલોડ નથી થયા. તો હવેથી હું કન્ટિન્યુ કરીશ, ડેલી વ્લોગ બનાવીશ, અપલોડ કરીશ. અને આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. તમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વ્લોગમાં. બાય બાય ગાઈસ.